તમે શું વિચારો છો? શું ટેન્શનમાં છો? હું વિચારતો તો તારી યાર મેં લગ્ન કર્યા ને એ પૈસા નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હજી પૈસા તો હજી એ નથી પણ જે શાંતિ હતી એ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો? ચા બનાવી થોડીક ચા આપે પી. હું કાંઈ ચા નથી બનાવવાની, હાથે બનાવીને પી લો જાઓ. આજ બજાર ગયો તો ને થાકી ગયો. આજે વેલેન્ટાઇન ડે છે, તમે મારા માટે ગુલાબ લાવ્યા? હવે તારું ગુલાબ તો 2 દીમાં કરમાઈ જશે. હું તારા માટે મસ્ત લાવ્યો શું? તેલનો ડબ્બો. 2 મહિના આવશે. ગુલાબ લાવ્યા. નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા. ઠંડીના કારણે 3 ગયા. ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવ તો આછું તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. તારું હબુ અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાને તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથા કૂટી જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને? આને ઠંડી લાગે. ઓય હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, મને તેડીને ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. સાંભળો ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જો લો, ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મીને ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરું. 2500 ના કપડા છે. ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કહેશે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા? મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયાના આવ્યા છે. આલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો, આજે ભાઈ બીજ છે ને, તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. આ ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. તમે થોડુંક મગજથી કામ લીધું હોત ને, દર મહિને બચત કરી હોત ને, તો મહિને 2 ડ્રેસ તો મારે આવી જ જાત આરામથી. એમ મેં મગજથી કામ લીધું હોત ને તો આ 2 ડ્રેસ લેવાની ઉપાધિ જ નહોતી. બચી ગયો. બસી ગયો ને, બસી ગયા. કાલે મેં તમારી માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું. તમે એક તો રાતે મોડા આયા, ભાઈબંધો જોડે ઠૂસીને આયા, અને મને કઈ ગિફ્ટ ન આવી. તમને મારી કદર જ નથી. તમને શરમ ન આવી? શરમ છે નહીં આવે? એક તો કરવા ચોથનું વ્રત રહીને 7 જન્મ સુધી તે મને માંગી લીધો, પણ મારે તારી સાથે રહેવું છે કે નહીં તો તારે મને પૂછવું જોઈએ ને. આમાં જો તો પાકીટમાંથી કોઈ પૈસા કાઢી લીધા લાગે. તમને કેમ લાગે બીજે કાઢ્યો? મેં કાઢ્યા હોય ને પૈસા. તારું કામ નથી આ. કેમ? આમાં છે હજી થોડા. અલ્યા તારા 1000 રૂપિયા છે, મારે તને દેવાના હતા ને. હું કહું છું, હાલ ને આપણે ગેમ રમવી. હાલો. ગેમ એવી છે ને કે એમાં હું તને સવાલ પૂછી, જો એનો જવાબ તે ના આપ્યો તો તું જીતી ગઈ ને હું તને 500 રૂપિયા આપીશ, અને જો એનો જવાબ તે હા આપ્યો તો તું હારી ગઈ અને તારે મને 500 રૂપિયા દેવાના. સારું, હાલો. પાક્કું? પાક્કું. શરૂ કરવી? શરૂ કરો. મને એમ કે તારામાં મગજ છે? બોલ બોલ. ના પાડ, ના પાડ. જીતી જાય 500 રૂપિયા આપો. ના પાડ નથી. લાવો તો આ છે ને 500 રૂપિયા ઢીલા કરો. ચાલો ભાઈ, એક સવાલ તો હું જીતી ગયો. હવે મને એમ કે, મને એવું લાગે છે કે તું મેકઅપ વગેરે બહુ રૂપાળી લાગશો.
બોલ બોલ. આ કેવો સવાલ? લે, જવાબ આપ્યો નો ના પાડ 500 રૂપિયા જીતી જાય. હું કેવી રીતે આનો જવાબ આપું? ઈ તારે વિચારવાનું. ના પાડ 500 રૂપિયા જીતી જાય. લાવો આ 500 ઢીલા કરો. આ સવાલ બરાબર નહોતો. બરાબર જ. પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને હું મારી ઘેર જતી રહીશ. એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને પણ જતી રહે જા. હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જઈશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછું છું? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. ઓય, તમે દર વખતે મારે પહેરવાનું સંભળાવો છો. તમારે જે કેવું હોય ને ડાયરેક્ટ મને કહી દેવાનું. મારે પહેરવાનું વચ્ચે નહીં લાવવાના તમારે. હું કામ વચ્ચે નો લાવું? ટીવી બગડે ને તો ટીવી ને કહેવા નો બેહાય. સાંભળવું તો કંપની વાળાને જ પડે. હું તને શું કઉ છું, હું હે ને એક લોટરીની ટિકિટ લઈ લઉં. ભાઈકમાં હોય ને તો લાગી જાય. હવે રેવા દો ને, તમારા ભાઈ કેવા હે ને ઈ મને ખબર જ છે. કા કેમ? દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તોય ખાટી નીકળે. એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું. મેં વાંચી બતાવો તો. એમ જોજો. જોયું? આમ હોય. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હા મમ્મી બોલો. બસ મજા. જો ને હું શું કરું, કામ કરું છું. એને હું હોય એ તો એના દોસ્તારો ની હારે મજા કરે છે. હું એકલી કામ કરું નકરી જોવો ને. ઓ ઈ તો એ મજા કરે છે તો હું કરું.